આજે મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની ઓફિસમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના નિવારણ માટેના જે પગલાઓ ભરવા માટેની જે રાજ્ય સરકારે કમિટી બનાવી છે, જેના અધ્યક્ષે માન્ય શ્રી નવલાવાલા સર છે અને સહઅધ્યક્ષ માન્ય મુખ્યમંત્રી શ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ છે. એ બંને આવ્યા હતા અને કમિટીના અન્ય મેમ્બરો મિસ્ટર ભાટી અને મિસ્ટર રાય એ પણ હતા, આમંત્રિત મહેમાનો પણ હતા. એટલે એ જે કમિટીમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે. એ પ્રાથમિક ચર્ચા બધા એન્જિનિયર્સ અને એમના જે સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો, જે ચીફ એન્જિનિયર સાહેબ છે, એ પણ દિલ્હીથી જોડાવ્યા હતા અને એમને પ્રાથમિક ચર્ચાઓ બધી કરી છે. ના, એ આ કમિટીનો સ્કોપ નથી. એમાં ખાલી ને ખાલી જે આજવા ડેમ, સતાપુરા ડેમ, વિશ્વામિત્રી નદી, એમાં કઈ રીતે પાણી પૂરમાં ઓછું કરી શકાય અથવા નિવારી શકાય એની માટેની ચર્ચા. એન્ક્રોચમેન્ટની રિપોર્ટ સબમિટ કરવામાં આવી નહીં, એ મેં આપને પુનઃ કહું છું, એ આ કમિટીનો સ્કોપ નથી એન્ક્રોચમેન્ટ. એમનું પૂર કઈ રીતે ઓછું આવે એ જોવાની જવાબદારી છે. એમાં ઓફકોર્સ એન્ક્રોચમેન્ટ પાર્ટ હોય તો એમને અમે ધ્યાને મૂકશું, પણ અત્યારે હાલ પૂરતી એ કોઈ ચર્ચા થઈ. જે રીતે દબાણની વાત થઈ છે ગઈકાલે, જે આપણે સૂચન કર્યું હતું એના માટે ખાસ કઈ ચર્ચા? ના, એ ચર્ચા નથી થઈ. આ ફક્ત ને ફક્ત પૂર ન આવે, ઓછું આવે અને પાણી કઈ રીતે વિશ્વામિત્રીમાં વરસાદમાં જે આ વખતે આવ્યું એ ન આવે એની માટે થઈને જે એના જે પગલાં ભરવાના છે એ બાબતે એક્સપર્ટ્સ જે એના નિષ્ણાતો હોય એની સાથેની ચર્ચા વિચારણા માનનીય અધ્યક્ષ સાહેબની હાજરીમાં થઈ.